નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વધુ એક સમાજ આવ્યો છે સરકારની સામે મેદાને। સરકાર સામે વધુ એક સમાજે આપી દીધી છે આંદોલનની ચીમકી। ગુજરાત ખારવા સમાજની પોરબંદરમાં ઇમરજન્સી બેઠકમાં ગુજરાત ખારવા સમાજે સરકારને ચીમકી આપી છે કે જો ડીપ સી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ખારવા સમાજ અને પોરબંદરના નગરજનો દ્વારા જેતપુર પ્રદૂષિત પાણી મુદ્દે દરિયાઈ પટ્ટીના ગામની ઇમરજન્સી બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં એના બાદમાં સૌપ્રથમ તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। આ મુદ્દે ખબરો એવી મળી રહી છે કે ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અને ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાની આગેવાનીમાં પોરબંદરમાં ખારવા સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજે ભાજપ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો ખારવા સમાજ ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરશે અને કોર્ટના પણ દરવાજા ખટખટાવશે। ગુજરાત ખારવા સમાજે જિલ્લા કલેક્ટરને જે આવેદનપત્ર આપ્યું છે તે આવેદનપત્રમાં તેમણે એમ જણાવ્યું હતું કે સરકાર હંમેશા સાગર ખેડૂતોના હિત અને તેમના સર્વાંગી વિકાસને લઈને ચિંતિત રહી છે તથા તેના ઉકેલ માટે હંમેશા સતત પ્રયત્ન કર્યા છે। ગુજરાત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફેક્ટરીઓ દ્વારા ભાદર નદી તથા અમદાવાદની સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી નાખવાનું બંધ કરવાનો આદેશ કર્યો હતો, જેના પછી સરકાર દ્વારા આવા ઔદ્યોગિક કંપનીઓને આ કેમિકલયુક્ત પાણી પ્રોપર ટ્રીટ કરીને રીયુઝના આદેશ કરવાના બદલે આ કેમિકલ વેસ્ટ રાજ્યના સમુદ્રમાં નાખવા ડીપ સી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટની પરવાનગી આપી હતી, જેના કારણે રાજ્યના માછીમાર પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિના અસ્તિત્વ પર મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે। કારણ કે જેતપુર ખાતે 2000 ઉપરાંત ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ ફેક્ટરીઓ આવેલી છે અને આ તમામ ફેક્ટરીઓના કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યના કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણા બની જશે, તેમજ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી મછલીઓ આ કેમિકલ વેસ્ટથી પ્રભાવિત થતા લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગના પણ શિકાર બની શકે તેવી સંભાવના છે। તદુપરાંત જેતપુરથી પોરબંદર સુધી ઉપલેટા, માણાવદર, કુતિયાણા વિસ્તારના ખેડૂતોની જમીનમાં નાખવામાં આવનાર જમીની પાઇપલાઇન જો ક્યાંક પણ લીકેજ થાય તો ખેડૂતોની જમીન પણ ઝેરી કેમિકલ યુક્ત બની જાય અને બંજર બની જાય તેવી શક્યતા છે। ભૂતકાળમાં પણ અમેરિકા જેવા દેશોએ આપણા દરિયાઈ પાણીની ગુણવત્તાની ખામીને લઈને ગુજરાતની દરિયાઈ સીમાને જોવા મળતા કાચબા પર માઠી અસરને ધ્યાનમાં રાખીને રાજ્યમાંથી એક્સપોર્ટ થતી મરીન પ્રોડક્ટ પર પ્રતિબંધ લાગવામાં આવ્યો હતો અને સૌરાષ્ટ્રના સાગરકાંઠા વિસ્તારમાં જોવા મળતી વ્હેલ શાર્ક, ગ્રીન સી, દરિયાઈ કાચબા, ડોલ્ફિન જેવી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળના શેડ્યુલ 1માં આવતા આ દરિયાઈ જીવોના સંરક્ષણ પ્રત્યે માછીમારો સભાન રહીને સક્રિય રીતે તેમનું જતન કરી રહ્યા છે। ત્યારે કેમિકલ વેસ્ટ દરિયામાં જો ઠાલવવામાં આવશે તો આ દરિયામાં ઠાલવતા આ દરિયાઈ જીવસૃષ્ટિ પર પણ ભૂતકાળ બની શકે છે। એક તરફ તો કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ સમુદ્ર સમૃદ્ધ સમુદ્ર આ દ્વારા સમુદ્ર સ્વચ્છ રાખવા માટે જાગૃતિ ફેલાવવાનો અવિરત પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યના વિવિધ વિભાગો દ્વારા જ આ નિયમોને એસી તેસી કરીને ડીપ સી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવાની બાબત સૌરાષ્ટ્રમાં સમુદ્રી જીવોની સાથે સાથે પરંપરાગત માછીમારોના અસ્તિત્વ પર પણ ખતરો બની જશે। આ બાબત ધ્યાને લઈને રાજ્યના માછીમારો, મત્સ્યોદ્યોગના અસ્તિત્વ તેમજ કાંઠા વિસ્તારના લોકોના આરોગ્ય સામે ખતરારૂપ આ પ્રોજેક્ટને તાત્કાલિક અસરથી રદ કરવા ગુજરાત સરકારને ખારવા સમાજની રજૂઆત છે, તેમ આ પત્રના અંતમાં જણાવ્યું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।